બનાસકાંઠાના ડીસા પાસેથી પસાર થતી બનાસ નદીમાંથી આજે ગેરકાયદેસર રીતે ઓવરલોડ રેતી ભરી જતા 4 ડમ્પર ઝડપાયા છે। ડીસા ગ્રામ્ય મામલતદાર સહિતની ટીમે ખાનગી વાહનોમાં પહોંચી રેડ કરી હતી। ડીસા પાસેથી બનાસ નદીમાંથી ગેરકાયદેસર રેતીની તસ્કરી થતી હોવાની ફરિયાદ થઈ, જેથી ફરિયાદના પગલે ડીસા ગ્રામ્ય મામલતદાર BS દરજી સહિતની ટીમે તપાસ શરૂ કરી અને આજે વહેલી સવારે ખાનગી વાહનોમાં બેસી ટીમ બનાસ નદીએ પહોંચી, જ્યાં બનાસ નદીમાંથી રેતી ભરી પસાર થઈ રહેલા શંકાસ્પદ ડમ્પરને રોકાવી તલાશી લેતા મોટાભાગના ડમ્પર રોયલ્ટી પાસ વગરના અને ઓવરલોડ રેતી ભરેલ હોવાનું જણાયું હતું, જેથી મામલતદારની ટીમે ઓવરલોડ રેતી ભરેલા 6 ડમ્પરને ઝડપી પાડ્યા તેમજ અંદાજિત 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરાયો અને ડમ્પરના માલિકોને દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી। મામલતદારની ટીમે અચાનક ખાનગી રીતે વોચ રાખી રેડ કરી કાર્યવાહી કરતા અન્ય ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો। આ અંગે ગ્રામ્ય મામલતદાર BS દરજી દ્વારા જાણવા મળ્યું હતું કે બનાસ નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન થતું હોવાથી લોકોની ફરિયાદના અનુસંધાને આજે વહેલી સવારે 6 વાગે હું મહેસૂલ નાયબ મામલતદાર, 3 સર્કલ ઓફિસર, રેવન્યુ તલાટી, ક્લાર્ક, ઓપરેટર અને પટાવાળા સહિતની ટીમે બનાસ નદીમાં ડ્રાઈવ કરી, જ્યાં 6 ડમ્પરો પકડાયા, જેની તપાસ કરાતા રોયલ્ટી પાસ વગરના અને ઓવરલોડ રેતી ભરેલા હોવાનું જણાયું, જેથી અમે 6 ડમ્પર જપ્ત કર્યા છે અને આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગ પાલનપુરને રિપોર્ટ મોકલી આપ્યો છે। અમે સતત બનાસ નદીમાં વોચ રાખી ગેરકાયદેસર રેતી ખનન કરતા લોકો પર સતત વોચ રાખી રહ્યા છે। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।